નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે ગ્રાન્ટેડ સરકારી શાળા દ્વારા એક કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેની મિનિમમ લાયકાત પીટીસી બીએ અથવા તો બીએડ છે। તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે ટેટ કે ટાટ પાસ ન કરી હોય તો પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો। તો આ વિડીયોમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌપ્રથમ વાત કરવામાં આવે તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે ગીર વિસ્તારમાં ભરતી છે, જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન વગેરે માટે ભરતી આવેલી છે, જેની લાયકાત બીએ બીએડ અથવા તો બીએસસી બીએડ છે। તે ઉપરાંત એકાઉન્ટન્ટ એટલે કે ટેલી, મિરેકલ સોફ્ટવેરના જાણકાર હોય તે અરજી કરી શકે છે। તે ઉપરાંત મેથ્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વગેરેમાં એમએસસી પર ભરતી, તે ઉપરાંત મુખ્ય ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ અને ગૃહમાતા વગેરેની પણ ભરતી આવેલી છે। તે ઉપરાંત જો પ્રાથમિક વિભાગની વાત કરવામાં આવે તો પીટીસી જે નર્સરી, તે ઉપરાંત ગણિત, વિજ્ઞાન, કોમ્પ્યુટર જેની લાયકાત બીએસસી બીએડ અથવા તો બીસીએ એમસીએ છે। અને આ સ્કૂલની સંપૂર્ણ જે સરનામું, તે ઉપરાંત કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલા છે। તે ઉપરાંત આ ભરતી વિશેના નિયમો જેવા કે ટેટ કે ટાટ પાસ પરીક્ષા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે, શ્રેષ્ઠ પગાર, તે ઉપરાંત જે તે નીચેના સ્થળ અને સમયે પાસપોર્ટ સાઇઝના ફોટા, શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે, જેની તારીખ 3 મે 2024 શુક્રવાર, સમય સવારે 11 અને તેનું સંપૂર્ણ સરનામું અહીં આપેલું છે। અને આની સંપૂર્ણ પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।